नमस्कार, वीएनएम न्यूज में आपका स्वागत है। मैं हूं रंजना दवे। सबसे पहले नजर डालते हैं आज की खास खबरों पर। डॉक्टर्स, नर्स, फार्मासिस्ट, आशा वर्कर और लैब टेक्नीशियनों ने अपनी मांगों के लिए निकाली रैली। नगर प्राथमिक शिक्षण समिति की शालाओं में कन्या केळवणी और शाला प्रवेशोत्सव का शुभारंभ। और नवायार्ड रामपुरा विस्तार के लोग गड्ढे की समस्या से हैं परेशान। भारतीय डॉक्टर्स एंड ऑफिसर्स एसोसिएशन से संलग्न संस्थाओं के डॉक्टर्स, नर्स और आशा वर्कर्स ने अपनी मांगों को लेकर रैली निकाली। पिछले 8 वर्ष से राज्य सरकार के आरोग्य विभाग में कई डॉक्टर्स, नर्स, आशा वर्कर्स, फार्मासिस्ट और टेक्नीशियन फिक्स पगार पर कार्य कर रहे हैं। उनको परमानेंट नहीं किया जाता। कॉन्ट्रैक्ट सिस्टम पर ही उन्हें काम करने के लिए मजबूर किया जाता है। इस मुद्दे को लेकर कई बार सरकार के पास उन्होंने अपना पक्ष भी रखा है, लेकिन ठोस परिणाम नहीं आने पर भारतीय मजदूर संघ से संलग्न भारतीय डॉक्टर्स एंड ऑफिसर्स एसोसिएट MPHW और NRHM के डॉक्टर्स, नर्स, आशा वर्कर, प्यून और ड्राइवरों ने गांधीनगर गृह से पोस्टर्स, बैनर्स और प्लेकार्ड्स के साथ रैली निकाली और सूत्रोच्चार करने के बाद जिलाधीश को आवेदन पत्र दिया। ये रैली का महत्व है कि आरोग्य के साथ जुड़े हुए कर्मचारी बंधुओं कि जैसे कि आरोग्य में डॉक्टर से लेके आशा वर्कर अनेक प्रकार की कैडर जो है उसमें फार्मेसी है, लैब टेक है, आशा वर्कर, आशा फैसिलिटर, CBHV, स्टाफ नर्स और ब्लॉक असिस्टेंट, ब्लॉक MND ऐसे प्रकार के 18 से ज्यादा डेजिग्नेशन के कर्मचारियों भारतीय मजदूर संघ के साथ जुड़े हैं। और भारतीय मजदूर संघ ने ऐसा किया है फाइनल कि जो करार पद्धति है और इंसेंटिव पद्धति है वो सब नाबूद करके ये सभी कर्मचारियों को 6 पे का बेनिफिट दीजिए। और कहीं कहीं कर्मचारियों 7 साल से 8 साल से ज्यादा सेवा बजा रहे हैं, उसका कोई भी लास्ट 3 साल से तनख्वाह नहीं बढ़ा है। जયારે सरकार के कर्मचारियों में रहे हुए कर्मचारियों को हर साल में 12 से 15% का बढ़ावा होता है। और आने वाले समय में दिल्ली में भी ऐसा कार्यक्रम हम देंगे। और जब तक ये सरकारी कर्मचारी हर एक कर्मचारी को घोषित नहीं करेंगे तब तक हमारा ये आंदोलन रुकने वाला नहीं है। હવે 108 ની માફક અમને રાત્રે આવે તો રાત્રે સીમમાં જે અમારી કોણ જવાબદારી લેશે કે અમને રાત્રે કંઈ થાય તો અમારું કોણ એવું કહેશે કે ભાઈ આ બહેનો થઈ ગઈ હતી તો એમને કંઈ તકલીફ થઈ છે તો એ અમારી જવાબદારી બી કોઈ લેવાની, અમારો ફિક્સ પગાર કરો। અમારે એટલું કામ કરવા છતાંય અમારું કોઈ મળતું નથી, મહેનત પ્રમાણે અમને કોઈ વેલ્યુ નહીં। અને અમને ઘરેથી બી જાય તો અમારું એવું નક્કી નહીં કે આ ડિલિવરીનો કેસ છે તો અમે ક્યારે પાછા ઘરે જઈશું એવું। અમે રાત દિવસ કામ કરીએ છીએ તે છતાં અમને જે મહેનતાણું મળવું જોઈએ મળતું નથી। અને ઉપરથી હમણાં ઇન્સેન્ટિવમાં નવા ઇન્સેન્ટિવમાં એવું આવેલું છે કે સરકારી સંસ્થામાં ડિલિવરી થાય તો જ પૈસા મળશે, પણ સરકારી સંસ્થામાં એ સુવિધા નથી મળતી જે પેશન્ટને જોઈએ। પેશન્ટને જોઈએ એ સુવિધા મળે તો તમે લોકો જ્યારે એટલો બધો ફોર્સ કરો કે સરકારી દવાખાનામાં થવી જોઈએ તો પછી એ સુવિધા તમે લોકો આપો। અને સરકારી દવાખાનામાં ના પેશન્ટ જ્યારે તમે એવી સુવિધા રાખતા જ નથી, પેશન્ટને લઈને જાય છે, પેશન્ટ હેરાન થઈ જાય છે અને આગળ પેશન્ટ જઈને અંદર અમને જવા નથી દેતા। અમે આણંદથી આવ્યા છે, અમે આણંદના CBW બહેનો છે। અમારો ફિક્સ પગાર 1000 રૂપિયા હતો એ પણ હવે બંધ કરી અને હવે અમને ઇન્સેન્ટિવ પર લેવામાં આવે છે। અમે કામ કરવા છતાંય અમારું મહેનતાણું અમને કામ પૂરતું મળતું નથી। 1000 રૂપિયા માનદ વેતન હતું તે પણ બંધ કરી અને હવે ઇન્સેન્ટિવમાં આપ્યું છે, એ બંધ ના થવું જોઈએ। આ કોકની રોજીરોટી પર લાત મારવાથી કોઈ अर्थ નથી। એ લોકો એસીમાં બેસી અને સારું સારું કમાય છે અને સારી રીતે રહે છે તો 1000 પગાર વાળાએ 100 ગુનો કર્યો। 50,000 વાળા કામ નહીં કરતા એટલું 1000 વાળા કામ કરી શકે છે। અમારી પાસે એવી રીતનું કામ કરાવડાવે છે કે કોઈ બહેનોનું આખા મહિનાનું ઇન્સેન્ટિવ ફક્ત ને ફક્ત 100 રૂપિયા થાય છે। 100 રૂપિયા લઈએ છે, 100 રૂપિયા પણ અમે લઈએ છીએ। અમારી પાસે 1 વર્ષથી એન્ટી લાર્વા કરાવે છે, અમને 1 વર્ષથી એન્ટી લાર્વાના પણ પૈસા નથી મળ્યા। અને મહેનત અમે 24 કલાક કામગીરી, અમારો કોઈ ટાઈમ નક્કી નથી। અને અમને એમ જ જ્યારે લેવાયા ત્યારે એમ કહેલું હતું કે બેન તમને તમારી કામગીરી પર જ પગાર છે, જ્યારે અમને તો અમારું કોઈ ટાઈમ જ નક્કી નથી। હું ફાર્માસિસ્ટ તરીકે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવું છું। કોન્ટ્રાક્ચ્યુઅલ જે પદ્ધતિ NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન ચાલે છે એની અંદર કેન્દ્ર સરકાર અમને રાખેલા છે। એ અમે ફાર્માસિસ્ટ હોય, આશા વર્કર બહેનો હોય કે પછી આયુષ ડોક્ટર્સ હોય,
કોઈ પણ કેડર આજે નેશનલ રૂરલ હેલ્થ મિશન જે ગુજરાત રાજ્યને કેન્દ્ર સરકાર પૈસા આપે છે અને ગુજરાત રાજ્ય સરકારને કેન્દ્રની સરકારે આટલા બધા પૈસા આપવા છતાં છેલ્લા 3 વર્ષથી ગુજરાતની સરકારે અહીંયા કોઈ પગાર વધારો કર્યો નથી। જ્યારે રાજસ્થાનની અંદર રાજસ્થાન સરકારે ત્યાં એ લોકોને સિનિયોરિટી પ્રમાણે 15% કર્મચારીઓને દર વર્ષે પરમેનન્ટ કર્યા છે। એનો જવાબ માંગવા માટે આજે અમે અહીંયા બધા એકત્રિત થયા છે।